પાણી જ ખાવા પીવા એમને આપવાનું નથી, બરાબર છે. રાત્રે 1 વાગ્યાથી આપણે ધીમે ધીમે પહેલા 1 ચમચી પાણી ચાલુ કરાવીશું, પછી સ્ટેપ બાય સ્ટેપ જ્યુસ ને એવું આપીશું. સિસ્ટર બધું જ કહેવા આવશે, જેમ જેમ ઇન્સ્ટ્રક્શન આપે એમ ચાલુ કરવાનું, જાતે કંઈ કરવાનું નથી. ઓપરેશન થયું છે એટલે બને એટલું સીધા સુવાનું છે, 24 કલાક સુધી માથું ઊંચું કરવાનું નથી, અને તકિયો હમણાં 3-4 દિવસ લેવાનું નથી, બરાબર છે. ફીડિંગ હમણાં અત્યારે આવશે નહીં, એટલે અત્યારે તો આપણે બાળકને જે પેલું ફોર્મ્યુલા ફીડ પાવડર વાળું છે એ જ આપવાનું છે. પછી ધીમે ધીમે દર 2 કલાકે, બરાબર. પછી ધીમે ધીમે એમને કમ્ફર્ટેબલ લાગશે એટલે આપણે પડખું ફેરવાઈને ફીડિંગ ચાલુ કરાવીશું, બરાબર છે. તમને કમ્ફર્ટેબલ લાગે એટલે બાળકને એમની સાથે રાખવાનું થોડું ટાઈમ, એટલે એમની વચ્ચે બોન્ડિંગ સારું બને અને મિલ્ક સિક્રેશન ચાલુ થાય એટલે ફીડિંગ આવવાનું ચાલુ થાય, બરાબર. અત્યારે તો આ નીચેનો ભાગ બધો સૂન છે, બરાબર છે, એટલે દુખાવો કે એવું કશું થશે નહીં. ધીમે ધીમે અસર ઓછી થશે એટલે થોડું થોડું પેઇન થવાનું ચાલુ થશે. કોઈ ચિંતા કરવાની નહીં, બધા ઇન્જેક્શન આપી દઈશું, બરાબર છે.